ડર ગયા સમજો મર ગયા. પણ સવાલ એ આવે છે કે હાર્ટ એટેક તો ડરવાનો સમય પણ નથી આપી રહ્યું. અત્યારે યુવાનમાં સ્કૂલે જતા છોકરાઓમાં હાર્ટ એટેક રમતા રમતા દેખાય છે કે ગરબા રમે છે, માણસ પડી ગયો, જઈ રહ્યો છે સ્કૂલમાં, છોકરો પડી ગયો, હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ થઈ ગયું. હવે આવા કેસની અંદર આયુર્વેદ કઈ રીતે કામ કરશે? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને સહજ સ્વાભાવિક. અત્યારે હાર્ટ એટેકનું નામ પડે લોકો ડરી જાય, સમય પણ નથી આપતો. બહુ સાચી વાત છે. અમારે એક મિત્ર જ થયું, ડોક્ટર મિત્ર, એમના ઘરના ને એના પરિવારમાં તકલીફ થઈ અને એની બાજુમાં 500 મીટરમાં એનું ખુદનું આઈસીયુ, એ ઘરેથી આઈસીયુ સુધી ન પહોંચાડી શક્યા. અને યુવાનોમાં, બાળકોમાં પ્રશ્ન છે. ભારત અત્યારે ઇકોનોમીમાં તો આગળ વધી રહ્યું છે, આપણા માટે ગૌરવની બાબત છે. પણ હાર્ટ એટેકમાં આપણે વિશ્વનું કેપિટલ બની રહ્યા છીએ. તો આનું કારણ શું? તો આપણી આજથી 40 વર્ષ પહેલાં આપણે જવું પડશે. આપણા વડીલોને એટલા બધા હાર્ટ એટેક, ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કેમ નહોતા? કારણ કે એનો ડાયટ હતો એ પરફેક્ટ હતો, એની જીવનશૈલી પરફેક્ટ હતી. આ આયુર્વેદ માટે કોઈ નવું નથી. આયુર્વેદમાં ચરક સંહિતામાં ચિકિત્સા સ્થાનમાં એના 5 સ્થાન છે. એમાં ચિકિત્સા સ્થાનમાં અધ્યાય છે 26મો અધ્યાય, ત્રિમર્મી અધ્યાય, 3 મર્મ. તો 3 મર્મ ક્યાં હતા? કે હૃદય, બસ્તી એટલે કિડની અને શિર એટલે બ્રેઇન. તો હાર્ટ એટેક એટલે હૃદય મર્મ થયું ને. આ 3 મર્મ બગડવાનું કારણ છે અપાન વાયુ. હવે જે લોકો સાંભળે છે ને અપાન વાયુ ખબર નહીં પડે, તો સરળ ભાષા સમજાવું કે શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર કાઢવાનો, ઝાડો, પેશાબ, પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મ, કચરો શરીરનો બહાર નીકળવો જોઈએ. આ કચરો બહાર ન નીકળે એનો અર્થ કે અપાન વાયુ બગડ્યો. ધારો કે અત્યારે બ્રેસ્ટ કેન્સર, યુટ્રસ કેન્સર અને સર્વિસ કેન્સરના કેસ વધી રહ્યા છે. તો એની કેસમાં તમે હિસ્ટ્રીમાં જાઓ તો ક્યાંક ને ક્યાંક પીડીયરની ગડબડ આવે જ તે. જે પીડીયર એને રેગ્યુલર રાખ્યા હોય તો બ્રેસ્ટ કેન્સર સુધી, યુટ્રસ કેન્સર સુધી ન પહોંચ્યું હોય. તો શરીરની ડિટોક્સિફિકેશનની પ્રોસેસ પરફેક્ટ હોવી જોઈએ, એટલે અપાન વાયુ પરફેક્ટ હોવું જોઈએ. હવે એ પ્રોસેસ ન થાય એટલે સવારમાં જાગીને ધારો કે ઝાડો સાફ નતા આવતો, જે લોકો વિડીયો સાંભળે છે એ લોકો એવું જ સમજશે કે આ તો નોર્મલ પ્રોબ્લેમ છે. નહીં, રોગા સર્વેપી મંદેગ્નો, પાચન શક્તિ મંદ પડે એટલે ઝાડો સાફ નતા આવતો, ત્યાંથી રોગની શરૂઆત થાય. હવે અપાન વાયુ બગડ્યો એટલે પછી ધીમે ધીમે એસિડિટી, ગેસ, કબજિયાત ચાલુ થાય એટલે સમાન વાયુ બગડે. આ બધાને ખબર છે. સમાન વાયુ બગડે અને પછી પ્રાણવાયુ બગડે એટલે છાતી ભારે લાગે, એવું તકલીફ થાય. એટલે છાતી ભારે લાગે એટલે લોકો રિપોર્ટ કરાવે. રિપોર્ટમાં શું કરાવે? 2D ઇકો કરાવે, TMT કરાવે, ECG કરાવે, એન્જિયોગ્રાફી કરાવે. એટલે લોકો એવું માને કે મારે 2D ઇકો, TMT, ECG, એન્જિયોગ્રાફીમાં પ્રોબ્લેમ આવે તો જ મારે હાર્ટ એટેકનો દર્દી. આ લોકોને ખબર જ નથી, આયુર્વેદનું વાંચન નથી ને આયુર્વેદ પહોંચ્યું નથી. તો જે લોકો આ વિડીયો સાંભળી રહ્યા છે એ લોકો પોતાનો રિપોર્ટ કરે. તમને જો એસિડિટી, ગેસ અને કબજિયાત હોય તો તમારો અપાન વાયુ, સમાન વાયુ, પ્રાણવાયુ બગડ્યો છે તો તમે રાહ ન જોવો 2D ઇકો, TMT, ECG ને. તમે હૃદયરોગના દર્દી સમજી લો. કેન્સરમાં તકલીફ શું થાય કે મોટા ભાગે કેન્સર ફેલાઈ જાય પછી બાયોપ્સીમાં પોઝિટિવ આવે અને લોકો બાયોપ્સીમાં પોઝિટિવ આવે પછી તમાકુ ખાવાનું બંધ કરે. પણ જે લોકોને તંબાકુ ખાતા હોય એને ચહેરો કાળો પડવા મળે, વજન વધે અથવા વજન ઘટે, મોઢું સાંકડું થાય એટલે કે સબમ્યુકસ ફાઇબ્રોસિસ થાય, અથવા તો મોઢામાં સફેદ સારી પડે, લ્યુકોપેકિયા થાય, તો એ પ્રી સ્ટેજ ઓફ ધ કેન્સર છે, ત્યારે જ એને એલર્ટ થઈ જવું જોઈએ, અથવા તો તમાકુ ખાવી જ ન જોઈએ. પણ આવા લોકો ત્યારે આવતા નથી એટલે લોકોને શું થાય? થઈ જાય પછી. હવે તમે કહો હાર્ટ એટેક તો ટાઈમ નથી આપતો. નહીં, મેં ઘણા બધા લોકોના જીવનમાં જોયું છે કે જેને અપાન વાયુ કોને બગડે? તો જેને ઉદાવર્તથી બગડે. ઉદાવર્ત એટલે કે ભૂખ લાગી, ચા પી લીધી, છે સમય ખાવાનો અને લઈ લીધી ચા, તરસ લાગી, ચા પી લીધી, પછી 8 વાગે જમે, ક્યારેક 10 વાગે જમે. આખી ટૂંકમાં સાદી ભાષામાં સમજાવું કે બોડીની બાયોલોજીકલ સાયકલ વિખાય એટલે આ બધા પ્રોબ્લેમ થાય. તો ખાવા પીવાનું નિયમિત હોવું જોઈએ અને એના કારણે ઉદાવર થાય. ઘણા બધાને અત્યારે શિફ્ટિંગ હોય, અઠવાડિયું નાઇટ ડ્યુટી હોય, અઠવાડિયું સબ હોય, રિવર્સ હોય. આ શિફ્ટિંગના કારણે દોડાદોડી ફાસ્ટ જમાનો છે, ટકવા માટે લોકો ખાવા પીવાનું ટાઈમ કંઈ રહેતો નથી. પછી ખાય કેવું? તાકે તીખું, તળેલું, આથાવાળું, ગાંઠિયા, ભજીયા, ફરસાણ, પીઝા, બર્ગર, હોટ ડોગ, ગરમ કૂતરો, ઠંડો કૂતરો, અળસિયાન, બધા એવો જ ખાય. તો એ બધો કચરો શરીરમાં જમા જ થાય. તો આ બધાના કારણે ધીમે ધીમે બોડીમાં ટોક્સિન જમા થાય. બેન, હૃદય એક એવો અવયવ નથી કે તાત્કાલિક બેસી જાય. અને બીજું કારણ છે એ છે વિષ. માણસ નાનપણથી ઝેર લઈ રહ્યો છે. હું પ્રકૃતિની વાત કરું બેન, કે ભેંસ હોય કે ગાય હોય કે રોજ હોય કે હરણ હોય, એ કોઈ ડિલિવરીના 9 મહિના દરમિયાન મેડિસિન લેશે કે? છતાં એને નોર્મલ ડિલિવરી કેમ થાય? કારણ કે પ્રાકૃત જીવન જીવે. જો જરૂર આવશ્યકતા હોય તો દવા લેવી જોઈએ, એનું જરાય બહુ કરવું જ એમાં કોઈ વાંધો નથી, કરવી જ જોઈએ. પણ આપણે બધા જ મનુષ્ય દવા લે છે તો છતાં એને સિઝેરિયન કેમ આવે છે મોટા ભાગના? હવે એનો અર્થ કે આપણે નેચરલ નથી લેતા. આજથી 40 વર્ષ પહેલા કોઈ માતાઓ બહેનો ગામડામાં
કે 8-10 બાળકોને સરળતાથી જન્મ આપી શકતા હતા, કારણ કે એનો ડાયટ પ્રાણવાન હતો. તો અત્યારે લોકોનો ડાયટ જ નબળો છે. હું હાવ દેશી ભાષામાં સમજાવું, સાયન્ટિફિક ભાષામાં ન સમજાવું. એન્જિનમાં ઓઇલ બરોબર હોય ને તો જ એન્જિન બરોબર હાલે. જો એન્જિનનું ઓઇલ બરોબર ન હોય તો 3 તકલીફ થાય. પહેલું શું થાય? એન્જિનના સ્પેર પાર્ટ ઘસાઈ જાય. બીજું, એન્જિનની એવરેજ ઘટી જાય અને એન્જિન ધુમાડા કાઢી જાય. બરોબર? આયુર્વેદની દ્રષ્ટિએ માણસના એન્જિનનું નંબર 1 ઓઇલ એટલે દેશી ગૌ માતાનું વલોણાનું શુદ્ધ ઘી. ઘીમાં જ વઘાર નાખવો જોઈએ, ઘીમાં જ મોણ નાખવો જોઈએ. કેટલા લોકો નાખે છે? પ્રશ્ન પૂછું. પણ ઘીમાં બી તો ક્યાં શુદ્ધતા આવે છે અત્યારે? તો ઘીમાં એનો એક જ રસ્તો છે શુદ્ધતાનો. કાં તમે પોતાની ગાય બાંધો, ને પોતાની ગાય ન હોય તો ઘરે દૂધ લાવી નજર સામે ઘી કરો, બાકી બાપા સીતારામ. નો, આનો એક રસ્તો છે. હવે ઈ ન હોય તો બીજો ઓપ્શન, તલનું તેલ. જે તેલ આપણે શબ્દ વાપરીએ છીએ સંસ્કૃતમાં તિલ ઉપરથી આવેલો છે. સંસ્કૃતમાં તલને તિલ કહેવામાં આવે. આજથી ગામડાની અંદર ને સિટીમાં ઘણા બધા લોકો, હું મોટો થયો ને મેં તો જોયેલું છે ને, અમારા વડીલો તો આ જ કરતા. મારા દાદીમાની ઉંમર 110 વર્ષની, એ મૃત્યુ 110 વર્ષેના. શા માટે? એને 8 થી 10 વાર એન્જાઇના પેન, હાર્ટના પ્રોબ્લેમ થયા. મારી ઘરનું ઉદાહરણ આપું. છતાંય ઘર બેઠા તરત જ હારા થઈ જતા હતા. નકર માણસને એકવાર પેન થાય ને બીજી વાર એટલે લગભગ એટેક આવીને વયો જાય. અત્યારના યુવાનો કેમ વહી જાય? મારા દાદીમાને 10 થી 15 વાર એન્જાઇના પેન થયું, માયાકોડ એટલે એમાંય થયું, છતાંય કેમ 110 નેચરલ મૃત્યુ થયું? કારણ કે દાદીમાં જ્યારથી જન્મ્યા ત્યારથી મોટા થયા ત્યાં સુધી એને દવા ખાતર વગરનું પ્રાણવાન દેશી ઘાણીનું કાળા તલનું તેલનું ખાધું છે. એન્જિનનું ઓઇલ સારું હતું એટલે એન્જિન ધુમાડા ન કાઢી જતું. હાર્ટ એટેક એટલે એન્જિન ધુમાડા નહીં, એન્જિન સોંટી જવું. હવે પેરાલિસિસ થાય એટલે અહીંથી ફડાક્યો ફૂટી ગયો, કેન્સર થાય એટલે આખું એન્જિનનું ઓઇલ થયું. તો હવે અત્યાર પછી કેટલા લોકો દેશી ઘાણીનું તલનું તેલ ખાય છે? નહીં, આપણે તો માર્કેટિંગમાં માનીએ છીએ. આપણે ક્યાં શાસ્ત્રમાં જવું જ છે? માર્કેટમાં શું ચાલે છે? તાકે ડોડાનું તેલ ને ચોખાનું તેલ, ડોડાના ચોખાના તેલ ભેળાય ક્યાંય? તેલ બી એના તેલ હોય. કાર્બોહાઈડ્રેટમાંથી તેલ કેમ કાઢવા? નવા કેટલાય પ્રકારનું ચાલે છે, કેટલાના નામ લેવા. તો દેશી ઘાણીનું તલનું તેલ ખાવું જોઈએ. એન્જિનમાં ઓઇલ સારું હોય તો એન્જિનમાં તકલીફ ન થાય. તો જેને હૃદયનો ડર છે એને પહેલાં તો અપાનવાયુ હરખો રાખો, ચાવીને જમો, કકડીને ભૂખ લાગે ત્યારે જમો, ભૂખથી 10 કોળિયા ઓછું ખાઓ. ત્રીજું ચોથું કારણ, અને તલનું તેલ કરો અથવા ગાયનું ઘી કરો. બીજો ટ્રાન્સફેટ આવી રહ્યો છે દૂધના કારણે. દૂધનો સ્પષ્ટ નિયમ છે કે મનુષ્ય જાત માટે માતાના દૂધ પછી સૌથી વધારે બોડીમાં એબ્સોર્બ થતું હોય, ન્યુટ્રિશન આપતું હોય તો એ દેશી ગાય માતાનું દૂધ છે. આ સાયન્ટિફિકલી પ્રૂફ છે. તો પ્રાચીન સમયમાં લોકો ગાયનું શેડ કઢું દૂધ પીતા હતા. ધારોષણમ અમૃતોપમમ, તે તાજું દૂધ ઉત્તમ છે. પણ આપણે ધીરે ધીરે એવું બધું સમજાવવામાં આવ્યું કે તાજું દૂધ ન પીવાય, તાજું દૂધ જ પીવાય. હું તાજું દૂધ જ પીવું, તાણી ભરીને પીવું. અને કેટલાય લોકો તાજું દૂધ પીનારા છે. આ શાસ્ત્રનું વિધાન હતું. એની જગ્યાએ પછી આપણે દૂધ પીવા માંડ્યા. કયું દૂધ પીવા માંડ્યા? ડેરીનું. ડેરીમાં કોનું આવે? તાક ભેંસનું. અને પછી કોનું આવે? તાકે જર્સીનું. હવે જર્સી છે, એચએફ છે, એ હાઇબ્રિડ છે. તમે જેટલી હાઇબ્રિડ અથવા જીએમ અથવા મોડિફાઈડ અથવા બીટી વસ્તુ લ્યો, બોડી હાઇબ્રિડ થઈ જવાનું છે. જર્સી છે એ તાટ તાપ સહન નહીં કરી શકે, દેશી ગાય સહન કરી શકશે. તો આપણું જર્સી છે એ હાર્ટને તરત એને એટેક આવી જાય તો આપણે એટેક આવવાનો. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સિસ, જેમ સૌથી અઘરામ અઘરો કેસ હોય છેલ્લે સીબીઆઈને સોંપવામાં આવે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એવી જ રીતે એનિમલને લગતી રિસર્ચ કરતી આ સંસ્થા છે. તો એ સંસ્થાનું સંશોધન છે કે એચએફ અથવા જર્સીનું દૂધ એ ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેકનું કારણ છે. હવે રહી વાત ડેરીમાં, બીજું ભેંસનું દૂધ આવે. શહેરની અંદર રહેનારા મોટા ભાગના લોકો બેન પાઉચનું દૂધ પીવે છે. અને પાઉચમાં જે દૂધ છે એ ડેરીનું છે. ડેરીમાં મોટા ભાગે, જો ડેરીવાળાને મને કોઈ વિરોધ નથી, પણ એક ચિકિત્સક તરીકે સ્પષ્ટ તો હું કહીશ જ તે કે ભેંસનું જર્સીનું આવે તો ડેરીવાળાએ વ્યવસ્થા કરવી જોઈએ કે પ્યોર ગાયનું દૂધ કેમ મળે, એ કરવું જોઈએ. તો એમાં ભેંસનું દૂધ આવે. ભેંસના દૂધમાં ટ્રાન્સફેટ ખૂબ વધારે છે. તમે આમ ફેટ કાપી નાખો નહીં, ટ્રાન્સફેટની વાત, ઓલા ફેટ અલગ છે. હવે આ ટ્રાન્સફેટ વધારે છે તો એથોક્લેરોસિસ થવાનું જ છે. તો એથેરોક્લેરોસિસ થશે, પ્રોબ્લેમ થશે. હવે પ્રેગ્નન્ટ માતા છે એ આ દૂધ પીવે છે. હવે બાળકને પેટમાંથી ઝેર જઈ રહ્યું છે. તો બાળકનું 90% ડેવલપમેન્ટ એના જન્મ પહેલા થઈ જાય છે. એમાં 50% છે એ માતા પિતાના શરીર અને ડીએનએ દ્વારા, અને 40% પ્રેગ્નન્સી દરમિયાન. 10% જ પછી બોડીનું ડેવલપમેન્ટ થાય છે, પછી થાય છે. તો ડીએનએમાં આપણા બદલાઈ રહ્યા છે. બહુ ગંભીર વિષય છે, બહુ ખતરનાક વિષય છે. બેના શરૂઆત છે. આવનારા 10 વર્ષમાં જો લોકો
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ નહીં આવે, શુદ્ધ અને સાત્વિક ભોજન તરફ નહીં આવે, ગમે એટલા હશે, પૈસા હશે, ધન હશે, દોલત છે, દવાખાને પહોંચવાનો ટાઈમ મળશે નહીં, કારણ કે માતાના પેટમાંથી ઝેર ખાઈ રહ્યા છે. ચોથું અગત્યનું કારણ, 6 મહિને વર્ષે એકવાર, ખાસ કરીને શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, તાવ થાય તો શરીરનો કચરો બહાર કાઢવા માટે થાય. ત્યારે શું કરવું જોઈએ? ઉકાળેલું પાણી લેવાય, મગનું પાણી લેવાય, તાવ હોય તો સુદર્શન ગળો એવી કડવા રસ લેવાય, શરદી હોય તો હળદર તુલસી લેવાય, ઝાડા ઉલટી હોય તો લીંબુ શરબત લેવાય. આપણા કરતા હતા એટલે કુદરતી પંચકર્મ આપણું કરતો હોય ભગવાન, તો આપણે એને પંચકર્મ થવા દેવું, એ લોકો નથી કરતા. અને લોકો સીધી જ દવા લઈને 6 મહિનાનો કચરો દબાઈ દે છે. એ હૃદય ઉપર લોડ આવે છે, અચાનક એટેક આવતો નથી. તો આપણે મનુષ્ય જાતે મનુષ્યને મારવા માટેની વ્યવસ્થિત બંદોબસ્ત કર્યો છે, આમાં ભગવાનનો કોઈ વાંક નથી. તો સારા સંવેદનશીલ લોકોએ આ ગંભીરતાથી વિચારવું પડશે, નહીતર આવનારી પેઢી આપણને માફ કરશે નહીં, કારણ કે આપણે આપણા ખેતરને, આપણી જમીનને, આપણી વ્યવસ્થાને ખતમ કરી નાખી છે. અને સંવેદનશીલ લોકોએ, મને એક આ વાક્ય મને અત્યારે યાદ આવે છે, મહર્ષિ ચાણક્યનું સૂત્ર, સમાજમાં વ્યાપ્ત થયેલા રોગ, અધર્મ કે અરાજકતા એ દુર્જન લોકોની સક્રિયતાનું પરિણામ નથી, સજ્જન લોકોની નિષ્ક્રિયતાનું પરિણામ છે. ત્યારે સજ્જન શક્તિઓ જાગૃત થવી પડશે, પોતાના માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે. ત્યારે ભારત આ નવી દિશા આપી શકે છે. અને નાની નાની બાબતમાં જે દવાઓ લેવાની આદત છે લોકોને, એ બહુ ખોટું છે. અને સૌથી અગત્યનું મહત્વ, સ્ટ્રેસ, રજો અને તમો ગુણ એ સીધો હૃદય ઉપર અસર કરે છે, મન ઉપર ને હૃદય ઉપર. એ પણ એક બહુ જ મોટું કારણ છે. અત્યારે તમે જુઓ, કોવિડ પછી જ્યારે ડિજિટલાઇઝેશનનો જમાનો થયો, બધું ઓનલાઈન થયું, અને આવનારા સમયમાં 5G નહીં ચાલે, 6G 12G સુધી જમાનો આવ્યો જશે. ત્યારે દરેક માતા પિતાએ પોતાના બાળકને એને મોબાઈલ અને એને ડિજિટલ કરવો જ પડશે. ત્યારે એની પાસે વિવેક શક્તિ નથી કે મારે શું જોવું અને કેટલા ટાઈમ માટે જોવું, તો એને એની એનર્જી ખેંચી જશે. ત્યારે અત્યારે યુરોપની અંદર સોશિયલ મીડિયા ડી એડિક્શન સેન્ટર ચાલુ થઈ ગયા. ભારતમાં એ આવી રહ્યું છે અત્યારે. મેં કેટલા બધા લોકો જોઈએ, અમારે ત્યાં અષ્ટાંગ આયુર્વેદ ધામ આવે ને, પ્રવચનમાં બધા બેઠા હોય, એટલે મોબાઈલ અમે બંધ કરાવી દઈએ, એટલે એનર્જી ડિસ્ટર્બ. મોબાઈલ બંધ કરે તો હાથમાં આમને મોબાઈલ બંધ પકડીને આમ કરે. બોલો, આ ગાંડા ન કહેવાય? આને સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે મોબાઈલ બંધ છે તો હાથ ફેરવે, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં ત્યાં પહોંચી ગયા. તો આનો ઇલાજ શું? અત્યારે ખૂબ પેરેન્ટિંગના ક્લાસ ચાલી રહ્યા છે, કરવા જ જોઈએ, બહુ સારી બાબત. પણ પેરેન્ટિંગ બદલાવવું પડશે. ઇન્ટરનલ પેરેન્ટિંગ વગર એક્સટર્નલ પેરેન્ટિંગ હવે કામ કરે એવું મને લાગતું નથી, કારણ કે દરેકના હાથમાં મોબાઈલ છે. એને કોની હારે કનેક્શન છે, હું જોવે છે, મા બાપને ખબર નથી, પાસવર્ડે ખબર નથી. તો એનો રસ્તો શું? એનો રસ્તો ભારત આપે છે. હૃદય રોગમાં મહામૃત્યુંજય મંત્ર, વેદોક્ત. આપણે કહીએ મહા એટલે કોઈ પણ વસ્તુમાંથી બહાર કાઢવાની જેમાં શક્તિ છે, મહામૃત્યુંજય મંત્ર. કોઈ પણ સમસ્યામાંથી બહાર કાઢવાની કેપેસિટી, મહામૃત્યુંજય મંત્ર. કઈ સમસ્યા? તો કે ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષી યમામૃતાત. આપણે બધાને આવડે છે, જે લોકો આ સાંભળી બધાને ખબર છે. મારી સાથે મંત્રે બોલ્યા છે ત્રંબકમ યજા, બધા બોલીએ છીએ નહીં, પણ આપણે એને ખબર જ નથી, આપણે એનું આચરણ જ મૂકતા. એમાં શું કીધું? ત્રંબકમ યજામહે, 3 અંબિકા સહિત પરમાત્માનું યજન કરવાથી શું થાય? સુગંધિમ પુષ્ટિ, અંદર રહેલી દિવ્ય ચેતનાઓ પુષ્ટ થાય, વધે છે. ઉર્વા રૂકમિવ બંધનાથ, શરીર મનના જેટલા નેગેટિવ વસ્તુ છે એ દૂર થાય. મૃત્યુર મોક્ષી યમામૃતાત, મૃત્યુ તરફથી અમૃત તરફ જાય. રોગમાંથી નિરોગી થાય. જન્મ મરણના ચક્રમાંથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. નિરાશામાંથી આશાની પ્રાપ્તિ થાય. ક્યારેય આત્મહત્યાના વિચાર ન આવે. સત્વગુણ, રજો ને તમોગુણમાંથી સત્વ થાય. બધું જ પ્રાપ્ત થાય. શું કરવાથી? ત્ર્યંબકમ યજામહે, 3 અંબિકા સહિત પરમાત્માનું યજન કરવાથી. તો હવે 3 અંબિકા કઈ? 3 અંબિકા પહેલા નક્કી કરવી પડે ને, પછી એના સહિત ભગવાનનું યજન આવે. તો ડાબી બાજુ રહેલી ચંદ્રનાડી, જમણી બાજુ રહેલી સૂર્યનાડી અને મધ્યમાં રહેલી સુષુમ્ના નાડી, આ 3 અંબિકા છે. તો એની સહિત પરમાત્માનું યજન કરવું જોઈએ. દરેક માતા પિતા પોતે પહેલા, કુવામાં હોય તો અવેડામાં આવે, પહેલા માતા પિતાએ પહેલા કરવું પડશે અને પછી બાળકોને. કે 24 કલાક તમે દોડાદોડી કરો, હુવો, ધંધો કરો, પૈસા કમાવો, જે કરો કોઈ વાંધો નથી, પણ 24 મિનિટ તમારે તમારા માટે, ભગવાનને તમારી જરૂર નથી, તમારા માટે આ મહામૃત્યુંજયના રસ્તા પ્રમાણે ચાલો તો આમાંથી બચાર્યો. અને એ બચવા માટે શું કરવાનું? સરળ ઉપનિષદનું સૂત્ર છે, એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતી. પરમ સત્ય એક છે, અલગ અલગ નિશાણે છે પહોંચવાનું છે મકાને. અલગ અલગ
રસ્તા છે, જવાનું છે બધા એક જ જગ્યાએ. તો તમે જે ભગવાનને માનતા હોય 10-10 ફૂટના 100 કૂવા નહીં ખોદવાનો, 100 ફૂટનો 1 કૂવો ખોદવાનો. રિસ્પેક્ટ બધાને આપો, કારણ કે જેને જે ગમે નિશાની. એક કૂવો ખોદીને એને પકડી રાખો અને આવી રીતે પહેલી 2 આંગળીને અંગૂઠાના મૂળમાં મૂકી સવારે અને સાંજે બ્રાહ્મ મુહૂર્તમાં કરો તો સારું. નકર સૂર્યોદય ને સૂર્યાસ્ત સમય સવારે 15 મિનિટ, સાંજે 15 મિનિટ, ટાઈમ ન હોય તો 24 મિનિટ ફિક્સ કરી રાખો. 6 મહિનાની અંદર, આમ તો મહિનામાં જિંદગી તમે બદલી જાઓ ને, તમારો આસપાસ ન બદલી જાય તો મને યાદ કરજો. હજારો લોકોના પ્રેક્ટિકલ અનુભવ પછી મારા જીવનના અનુભવ કશું. આજે 34 વર્ષની ઉંમર થઈ, છેલ્લા 3 વર્ષથી 40,000 એવરેજથી દર્દી જોઉં છું. અને સવારથી સાંજ સુધી સતર્ક વર્ગ, 12 વાગે કથા પૂરી થઈ, પાછા 2 વાગે સુતા, પાછા એટલી એનર્જીથી આખો દી પાછી સાંજે કથા છે. આ ક્યાંથી આવે? 7મા ધોરણથી રેગ્યુલર હું કરું છું. શું કરવાનું? આવી રીતે પહેલી 2 આંગળી અંગૂઠાના મૂળમાં મૂકવાની, અંગૂઠાને આવી રીતે આમ રાખવાનું, કમર ડોક મણકો સીધો રાખવાનો, પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખવાનું. દર્ભનું આસન હોય તો ઉત્તમ, નકર કોઈ પણ આસન ચાલે. ગાયના ઘીનો દીવો કરો તો સારું, બીજો ઘીનો દીવો ન કરો, નકર અગરબત્તી એમના બેસી જવું. સૂર્યની હાજરીમાં કરો તો વિશેષ સારું. અહીંથી અંગૂઠાથી એક નસકોરું બંધ કરવાનું, શ્વાસ બહાર કાઢી નાખવાનો, પછી શ્વાસ અંદર, પૂરેપૂરો શ્વાસ લઈને બંને નસકોરા પેક કરવાના અને સામેથી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો. ત્યાંથી શ્વાસ અંદર લેવાનો, થોડોક રોકવાનો, સામેથી બહાર કાઢવાનો. જેટલો સમય શ્વાસ લેવામાં થયો એટલો સમય બહાર કાઢવાનો. અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ગણો કે નાડી શોધન ગણો કે ત્રંબકમ યજામહે ગણો. મીરાબાઈએ ખૂબ ભજન કર્યું, કીર્તનની ભજન કરી, ભક્તિ કરી, પણ મગજ સ્થિર ન રહ્યું, ભગવાન પાસે એકાગ્ર ન થઈ. પછી એને ભજન બનાવ્યું. મીરાબાઈ ભક્ત કેવી કરી? મારી દ્રષ્ટિએ યોગીની છે. કઈ રીતે યોગીની છે? એને ભજન તો શા માટે લખવું પડ્યું? સાસો કી માલા પે સુમરું મેં પ્રિય કા નામ. ગંગા સતી, ઈડાને પિંગળામાં લાવીએ, પિંગળાને ઈડામાં લાવીએ અને મધ્યમાં સતગુરુનું સ્મરણ કરીએ. અને મહામૃત્યુંજય મંત્ર ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હવે તમે કરશો એટલે શું થશે એ કહી દો. જેવું તમે બેસશો એટલે તમારું મગજ ચાલુ. આ ન કરાય, આ ધંધો હાવ ખોટો છે, કેટલાય બધા ટાઈમ છે, મારી પાસે ટાઈમ નથી, કેટલાય પ્રકારના બાના કાઢશે ને કાઢશે. પણ કૂતરા જેવું મન છે, એને કહેવાનું તું શાંત થઈ જા, શાંત નહીં. મારે તો અડધી કલાક બેસવાનું થશે. 1 થી 2 મહિના તો આદત થતા થાય. પણ તમે જેટલા લોકો સાંભળ્યું નક્કી કરો કે આજે તમે વિડીયો સાંભળો એટલે કાલથી નક્કી કરો કે 1 મહિના તો મન ગમે એટલું રાડ્યું નાખે આ કરવાનું જ છે. અલાર્મ મૂકીને બેસી જવાનું. ગમે એટલા માથું પછાડવાનું મન થાય માથું પછાડવાનું, પણ ઊભું નહીં થવાનું. પહેલા બેસવાની આદત પાડવી પડે. શરીરને અડધી કલાક શાંતિથી કોઈ વાતો ન કરતો હોય ત્યાં બેહવાની આદત જ નથી. એ થઈ ગઈ. પછી શું કરવાનું? માણસનું મન એમનામ કાબુ રહેતું નથી અને 2 શક્તિ આપવી પડે, એક પ્રાણ શક્તિ અને બીજી મંત્ર શક્તિ. તો પ્રાણ શક્તિ તો છે, તો શ્વાસ ઉપર કેન્દ્રિત કરો, શ્વાસના અવાજને સ્પર્શ એમાં કેન્દ્રિત થવા માંડે. પછી મનમાં મંત્ર બોલો, જે ભગવાનને તમે માનતા હોય. શ્વાસ લ્યો ત્યારે મંત્ર લ્યો, શ્વાસ બહાર કાઢો ત્યારે મંત્ર લ્યો. ધીમે ધીમે મન એકાગ્ર થશે. પછી શું થશે? મન શાંત થવા માંડશે. એક પોઝિશન આવશે કે 15-20 મિનિટ વિચાર આવ્યો, 20 મિનિટ પછી શાંત થવા માંડ્યા. વચ્ચે વચ્ચે પોઝ આવ્યો. આને સ્થિતિ કહેવાય થોટલેસ, ઇગોલેસ એન્ડ ટાઈમલેસ. અને અંદરથી એક નાદ સાંભળે એને કહેવાય બ્રહ્મનાદ. આ પછી મહર્ષિ પતંજલિ આગળ આપ્યું છે અથ નાદાનુસંધાનમ, એટલે કે નાદ સાથે અનુસંધાન કરો એટલે બ્રહ્મ ચેતના સાથે આપણે એકાકાર થાય. માણસ છે એ યુનિવર્સલ એનર્જી ગ્રાસ્પિંગ કરી શકે, પોતાના માઇન્ડ અને પોતાની બોડીથી લિમિટથી કામ થાય. પણ જેને અત્યારે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે સબકોન્શિયસ માઇન્ડ કે પરમાત્મા કે બ્રહ્મ પરમ ચેતના, ધારો કે ચરક, સુશ્રુત, વાઘભટ્ટ આદિ ઋષિઓનું સ્થૂળ શરીર એ પંચમહાભૂતમાં વિલીન થયું છે. એ આ ઉપરાંત એનું જે કારણ શરીર છે એ કારણ પરમાત્મામાં વિલીન થયું. પણ એનું જે સાધનાનું શરીર છે એ બ્રહ્માંડમાં સ્થાપિત છે. પણ એના વિચારો શું હતા? જીવ માત્રનું કલ્યાણ. તો આપણા મનમાં, મારા મનમાં ધારો કે એવા વિચારો આવે તો એની એનર્જી મારા મગજમાં ટ્રાન્સફર થાય. ફ્રીક્વન્સી મેચ થવી જોઈએ. તો એના બ્રહ્માંડમાં વિદ્યમાન ચેતના છે જ તે. તો બ્રહ્માંડની ચેતનાને ગ્રહણ કરવા માટેનો આ મહામૃત્યુંજય મંત્ર છે. એટલે જ ભોળાનાથનો દિવ્ય મંત્ર છે ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બંધનાથ મૃત્યુર્મોક્ષીયમામ. દરેક માતા પિતાએ પહેલા પોતે કરવું પડશે. અને હું આપને વિશ્વાસ સાથે કહું છું સાહેબ, અને મેં હજારો લોકોનો અનુભવ કહું છું, અને તમે લખી રાખો, કોઈ પણ ગૃહસ્થ જીવન જીવનારો માણસ હોય એના જીવનમાં સૌથી મોટો પ્રોબ્લેમ કોઈ હોય ને તો બાળકનું ઉજ્જવળ ભવિષ્ય. મારો બાળક દુઃખી નહીં થાય ને,
મારું બાળક ખોટા રસ્તે નહીં જાય ને, મારું બાળક કાંઈ ફસાય નહીં જાય ને. મારા માતા પિતા ભણેલા નથી, પિતાજી કદાચ 5 ભણ્યા, માતા તો બિલકુલ નહીં. 10મા ધોરણ સુધી હું ગામડામાં રહેલો છું, એક ખેડૂતનો દીકરો છું, સંઘર્ષ કરીને એટલે સુધી મહેનત કરીને પહોંચ્યો છું. અમે હોસ્ટેલમાં જ બહાર રહ્યા, છતાંય કોઈ દૂષણ આવ્યો હોય પરપોટાની જેમ વિયા જાય, ટકી શકે શરીરમાં વિચારો નહીં, કારણ કે આ એક આદત હતી. તો આપના બાળકને એક સુરક્ષા કવચ આપો. બહારનું સુરક્ષા કવચ જરૂરી છે, આવશ્યક છે, ધ્યાન રાખો, પણ ઇન્ટરનલ આપવું પડશે. ઇન્ટરનલ ચેન્જ વગર નહીં થાય. ત્યારે મહામૃત્યુંજય મંત્ર વેદોક્ત આખા વિશ્વને નવી દિશા આપે. કમસે કમ એટલું કરવું જોઈએ, સ્ટ્રેસ રિલીવ થાય. તો આપે જે પ્રશ્ન પૂછ્યો તો બેન કે હૃદય રોગમાં જે યુવાનો, હું વિશ્વાસ સાથે કહું છું, એટલું સાંભળ્યા પછી દરેક લોકોને સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે પ્રકૃતિ તરફ, આયુર્વેદ તરફ, આપણા ભારતના યોગ તરફ ફરીવાર પાછું આવવું પડશે. આ જ એનો કાયમી સમાધાન છે. અને એટલે હવે ભગવાન શીખવાડે છે કે તમે ગમે એટલું દોડી લ્યો, તમે ગમે એટલું મોટી સુવિધા કરી લ્યો, દવાખાના સુધી હું ન પગવા દો, તો તમારે મારા તરફ પાછું આવવું પડશે.